આ ટાઈમ થઈ ગયો છે પણ અમારો વાળો કેટલા રહ્યો? એને કીધું હતું કે વહેલા આવજે, ઓનું ઠેકોણું નહીં. એના બાપો પેલી ઘડિયાળ ભરાઈને જશે ને દિવાલ, એ ઘડિયાળ જાંજો સુધી ટીન ટીન નહીં વાગે ને તાંજો સુધી આરે આવે નહીં. આ શિખર શોથી ઘડિયાળ લાવ્યો છે તે ઓને ટાઈમની ખબર જ નહીં પડતી. વહેલા જવાનું છે અને અરે મોડું કરશે. પેલા શંકરદા વાત જોઈ રહ્યા છીએ કે અરે બે જણા રહ્યા છે એટલા, પણ ઓને ખબર નહીં પડતી. અમારે ઓને બસ ખાલી ખાવાની ખબર પડે છે અને આવું કોમ કરવાનું હોય ને હમુરદે ખબર પડતી નહીં. જે કોમ લીધું હોય ને એ કોમ પૂરું કરી દેવું પડે. વાત ના જોઈ રહેવાય, નકર અત્યારે તો કોઈ બધા ઘણા હોર રાખી દે હોય. અરે શિખર કેટલો રહ્યો અને અરે પાછા એમને નહીં હેડે, અરે ચોગડિયું જોઈને જ હેડે છે. આ પુંજા વાળો હોશો નહીં. અરે પેલું મુરત જો લાયા તા કોયલ આઈ જઈ આઈ જ નહીં હજી વળીને, અને મુરત જોવા રહે ને અરે ઈમો જ પાછા રહ્યો છે. આ જિંદગીમાં કશું કરાયો નહીં કશું. આ કાયમી ઢીલો ઢીલો રહ્યો છે ને ઈમો ટાઈમની કિંમત નહીં અને બીજું કોઈ નહીં. અને ઈકણ કોઈ લાડવા ખાવા નહીં જવાનું. શિખર કેટલા રહ્યો હજુ લગન દેખાતો નહીં. ઓહો ઈ કોઈ ઝોનમાં નહીં જવાનું, ઈ કોઈ મોહનથાળના કટકા નહીં ખાવાના. તો તૈયાર થઈને આવ્યો છો તો ઠેકોણું લે તારું ઠેકોણું અરે ઘેર જઈને આવ્યો. તે ઘેર જવાનું છો આવતું તો તને કીધું તું મારો હંગાત કરજે, અંધારો નો નીકળી જો હી એકલો ખબર પડે છે તને? અલે પણ કીધું હતું કે ચોકરી આવજે, હું ઈકણ વાત જોઈએ. છોકરી કીધું પણ મેં નહીં વાપર્યું. અને હું છે એકલો નીકળી જો ખબર છે? અલ્યા અત્યારે બે ભાઈ હંગાતી ભેગા થઈએ અને ભેગા નીકળીએ ને તો કોકની શક પર કે અરે બે જણા શું કરશે રાતમાં. એ વાત તો સાચી છે. એટલે અમે કદી ભેગા નહીં ફરતા અને આજે ભેગા ફર્યા ને તો પાછા જોવા આવી છે કે શું ભેગા શું કરતા છે? અરે તું આટલી ગરા શું કરતો? મુરત જોતો તો હું તારા ઘેર જઈને આવ્યો. અલે પણ ઘેર જવાનું શું આવતું તું કે ઘેર થી નીકળી ગયા તે પાછો ગામમાં ગયો, પાછો સીધો વાયકન આવ્યો. આ શંકરજી ને કીધું તું એ બધી તૈયારીઓ કરી છે કે નહીં? જીવની આ બધી તૈયારીઓ થઈ જાય, અમે હેડવાનું ચાલે. હેડ શું કરે હેડ? સીધા વાડીમાં. હું તારી ટોપીમાં ભરી લાયે પેટીઓ. સાધન નું કીધું તો શું કર્યું? સાધન તો કર્યું છે ને. અગતે લઈ આય તાણામાં. આ જીવન ચિંતા કરે નહીં, બધું તૈયારીઓ કરીને જ મેલી. હા તે તૈયારીઓ કરી. સાધન લઈને આવવાનું જ છે. હા તે લઈ જાય. હું હતો ને પેલા પેલું ચકાસણી કરી આવું અને પછી લઈ આવું. પેલા લઈને ના આવાય. હા એ વાત બે જણા જતા હોય તો કોક જોવો તો. હા એ વાત સાચી છે. ખાલી 5 મિનિટ હોય શાંતિથી બે, હું સીધો લઈને આવી ગયો. બરાબર? સારું જલ્દી આવ પાછો. જાઉં ઘા કરીને. ઓના કોમમાં ઠેકોણું હતું નહીં. ઓને શું કોમ આલ્યો શંકરજી ને? મને આજે કોમ આલ્યો હોત ને તો ટર્બો લઈને આવો. ટર્બો આરે રે ને 1 નંબરનો ટાઢો છે. ઓને કશું ખબર પડતી નહીં. વહેલા આવ્યો તો ને તે પાછો જો તે 10 વાગે આવ્યો. અમે પાછો જશે ને તે 12 વાગે આવશે. શિખર શાણો આવશે. અમે ત્યાં શંકરજી વાત જોઈ રહ્યા છીએ કે આ ગોમનો હે ને એમાં કશું ભલીવાર જ નહીં. એ કોમ હોય જે કોમ આલે ને એ ટાટું કોમ કરીશ. મારે એકલા જવાનું હોત ને તો વહેલા પોકી ગયો હોત. આ શિખર કેટલો રહ્યો હજુ દેખાતો નહીં. આજ આખી રાત કોમ પટાઈ દેવાનું છે પણ હારે મોરું કરશે. અમે હાર્યા શોથી પૈસો વાળા થાય બોલો. લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે અને હારે મુરત જોવા જશે. આરો કાયમીનો ટાઢો રે ટાઢો. આરો શિખર શું કરશે અમારે? અમે હારે સાથે પૈસા વાપરો કોના પાસેથી લેડો પાછળ બેસી જો. હા હું લાવ્યો લે ચમ ઓમાં હું મહા ના તો રેલવે લઈ આવું. અમે રેલવે આખી વારીની લાવવાની નહીં, સોનો મોનો બેહવાન કર. ઓમાં જેટલી મવરાવી છે ને એટલી માં અમે તારા કોમો કોઈ ભલીવાર નહીં હોતો તો મને કોમ આલ્યો આટલું બધું સેટિંગ કરી છે તોય ભલીવાર નહીં લ્યો. અરે મને કોમ આલ્યો ને શંકરજી ને તો ટર્બો લાવો તું. હજી જીવન યાર તારામાં બુદ્ધિ નહીં. સમ હું પેલા છેતરી લઈને આવ્યો. શું કીધું ખબર? હા. કીધું મારા ફુવાની ખબર લેવા જવાનું. એટલે નકર ડ્રાઈવર લાયા હોય તો ખબર ના પડી જાય. આ ખબર તો પડી જાય. જવા દે જલ્દી. આરામ કરો જ ના વધારાનું પાછું. હા ના કરું તું જવા દે. વધેગા જોની પકડે. ઉભા રહો તમે ઉભા રહો. મારું ઓળખ્યું બપોરે પોપટ લોહી પીધો હોય, ઉડ્યા લોહી પીધો હોય. એક બાજુ વધરા આવે ને અત્યારે રાતમાં શિયાળ્યો ને ભૂંડ ને આખી વાડી જોઈને જંગલ ખાતું ના બની ગયું હોય એવું લાગે છે મને. અને બહુ ઢીલા આ ગોમના માણસો તો બહુ ઢીલા. શિખર પોણી આ ગોમનું ઢીલું છે કહું એ ખબર પડતી નહીં. કોઈને ટાઈમની વેલ્યુ જ નહીં. એટલે આ કીધું તું
કે અંધારું થાય એટલે ફટ લઈને વાડીમાં તમે ટાઈમથી ટાઈમ આવી જજો. ચોરી કરવા નીકળવાનું હોય તો મુહૂર્ત જોવા ના બેહવાનું હોય. ફટોફટ હું તૈયારીઓ કરીને બેઠો છું. પેલો મારો હાડુ રહ્યો ને એ તો એલસીબી પોલીસ વાળો હોય ને એવો માણસ છે. જે આ ટાઈમ હોય આવી અને વાડીમાં રેડ મારી દે એનું કોઈ નક્કી નહીં. મારે શું જવાબ આલવાનો? આ તારે શંકરજી શેમ ભરીને મેલ્યું છે તો મારે શું કહેવાનું? બુઠ્ઠા ને બુઠ્ઠા રે માણસો. ઓન તો ઘેર બેઠા બેઠા કમાઈ અને તમે ખવડાવો તો સારું લાગે. મજૂરી મારે કરવાની, જોખમ બધું મારે ઉઠાવવાનું, તોય ટાઈમસર માલ લેવા આવતા નહીં. બોલો અમે શું કરવાનું? જલ્દી જલ્દી આવી જાય ને તો કોક સારું થાય. ના કે મને નહીં લાગતું કે કોઈ ઠેકોણું પડે. પહેલાંથી મેં ઓના ઉપર વિશ્વાસ ખોટો મેલ્યો છે. ઉપરથી ઓના લીધે મારું મગજ કોમ હાલતું નહીં. શું કરવાનું? બધી બાજુ બધા ખૂણે ખૂણે માલ તૈયાર કરીને મેલ્યો છે અને એવી ગોઠવણી કરી છે ને તે ઘણી વારમાં તો 10-15 મિનિટમાં તો બધું ભેગું કરતા ભરી અને રફુ ચક્કર થઈ જવાનું સીધું. વાર જ ના થાય. પણ આવું તો કોમ આગળ અડકે ઓમના આમ બધું પડ્યું રહે. પછી દાળો ઉગી જાય એમની મતો. મારે શું કરવાનું? ઈવના ઘેર જઈને બપોરે કહી આવ્યો તો કે આપણા પાસે સમય નહીં, કાલ આખી વાળી ઉલાળી મેળવાની છે. પણ આ માણસો મને નહીં લાગતું કે ઈવન કમાવાની આશા હોય, ચોરી કરવાની આશા હોય. મારે કેટલું શીખવાડવાનું? શીખવાડી ચોર કરતી બીજો હોય ને એ ગુરુ કરતી ચેલો હંમેશા તળિયાતો હોય. હું એ તૈયાર ના કર્યું હોય ના મોરી હોય એને ઊભો થઈ જાય ને એનું નામ ચોર કહેવાય. બાજુવાળાને મેક આવે કે આપણે એનું કોઈક વસ્તુ લઈ જાય છીએ. પણ આવા ઢીલા ભેગા કરીએ ને એટલે એકાઈ કોમમાં ભલીવાર ના આવે. એ તો ડૂબું પહાણ જે હારો તરવૈયો હોય ને એની ડૂબાડે મારા જેવો. અમે શું કરવાનું? મારા મનમાં ચિંતા વધી ગઈ છે. કોક કરીને આ માલનું ઠેકોણું પડી જાય ને તો મને મગજમાં શાંતિ થાય. લાઈટ તો દેખાય છે. હું એ છે કે કોઈ બીજું છે? મારો હાડું છે ને દેખોણો શિયોક પાઘડી વાળો દેખોણો આવી જા. હા ખા મારા હાડું, હા ખા. તારો તો બૂચ મારી દેવો છે. હા ખા. તું તો સવારે ઉઠીને જોયે અને માથું પકડીને પછી ઘણું બધું રોયે. કાલા નાગ અમો તારું ફેણ તોડવાનો ટાઈમ આવી ગયો છે. ત્યાં મૂર્ખો હેડો કે હેડો એટલે નહીં જોઈનમાં જવાનું. લાઈટો બંધ કરી દો. લાઈટો બંધ કરી દો. લાઈટો વગર છેલ્લા દેખાય. શંકરજી આવી જાય ને હું તમારું કપાળ આવી ગયા. શોમાજી તમને તો લાજ છે. લાઈટો બંધ કરો કે. લાઈટો કરી ઉતરો નેતા ઉતરો. આવું લઈને આવ્યા છો તારું મણ ઘઉં નહીં લઈ જવાના ઘેર હોય થી. ઓમાં બહુમન માં હા ઓહો જેટલી ભોળ મળવો ને એટલો બંડા હા. અલ્યા બંધ તમે- લાવ્યો છું બંધ ઓમ મારવો હોય તો બંધની જરૂર નહીં. ગામમાં થઈ નીકળીએ કોકની નજર પડે પેલી પેટીઓ ભાળી જાય તો કે આ શિયો અત્યારે રાતમાં માલ ભરીને હેડ્યો છે. આવું ના થાય. તમારા બાપોએ કોઈ દાડો સમયની વેલ્યુ કરતા શીખવાડી શકે નહીં શીખવાડી. એટલે કીધું તો હતું બપોરે કે અંધારું થાય એટલે વૈકણ આવી. તમારા કરતી હું હારો. એને અંધારું થી એટલે તો આવી જાય છે. હા કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 8-9 વાગવા આયા. કેટલા વાગવા અને આયા તે? પેલા ગામમાં- બધે 7 વાગે અંધારું થઈ જાય છે. ગામમાં ચકાસણી કરવી પડે. પેલા આઈને બધે હું જોઈ ગયો. ખબર ને જીવન પછી આ સાધન લઈ આવ્યો. એ પાછું બોનું કાઢીને લાવ્યો છું. કીધું મારા ફુવાની ખબર લેવા હા, જવા. બહુ હોશિયાર તમે છો માજી. બહુ હોશિયાર જ છું. ઇનામ નહીં ને કે 2-4 ઇનામ આલી દો. ઈમો ડ્રાઈવર લાવ્યો નહીં. તમારા કરતી તો હું હારો. એકલા હાથે 200 પેટીઓ તોડી નાખી. કહો છો? પેલી લાકડી લઈને જે ઓબા ઉપર ચડો ને પોદોય ભૂઈ અને કેરીઓય ભૂઈ. આટલી બધી ઝડપ તમારી? સોના મોના પેલી ભરવાન કરો અને આ બધા રસ્તા ઉપર જ મેલી છે. કોઈ અંદર ગાલવાની જરૂરત નહીં. આમ કરીને કોરે મોરે ફર્યા ને બહુ મન કેરીઓ ભરતા ગયા. રફુ ચક્કર. શંકરજી વધારે ઉપાડવાની જફા નહીં કરી તમે. હળો હાથ મેલો. કાર્યનું કાસણ કાઢી નાખું. આજ તો બહુ કાઠું પડ્યું હો, બહુ કાઠું પડ્યું. હું ના કહું છું લ્યા કે તારી મમ્મીને કહી દે કે આ ભટ્ટોનું ભરથું બનાવે. આ ભટ્ટોનું ભરથું બનાવે છે ને એટલે મારા હરી રોટલા ખાવા જવું છે. અમે હુકા ખાતા છો, થોડું માપમાં ખાતા હોય. ધરાવાનું ખાવાનું પછી પણ તાર મમ્મીને કહી દે. હું કહી દે પણ તમારે જોવું પડે કે પણ ભણા મને એટલું મેઠું લાગે છે ને આ ભટ્ટોનું ભરતું મારો જીવ નહીં ચાલતો એટલે ખાધે જ જઉં છું. પણ ભણા માર્કેટમાં જઉં છું ને એટલે આ મેહોણા વાળા માર્કેટમાં જાય ને એટલે બૂમ પડાઈ દે. ખબર પડે કે જીજે 2 વાળો આવ્યો મેહોણા.
ભણા જો દોરવામાં કોઈને ના પોકવા દે, સાચી વાત છે. બોલવામાં કોઈને ના પોકવા દે, પછી બજારમાં મેહણાવાળો જ ચાલે. સાચી વાત છે. દિલ્હીની ગાદી પર મેહણાવાળો, સાચી વાત. ગુજરાતની ગાદી પર મેહણાવાળો. ગમે ત્યાં જો જીજે ટુ વાળો ચાલે, બીજું કોઈની તાકાત જ નહીં કે ચાલે એવું. પણ મને તો ભણા આજે બજારમાં જો ને માર્કેટમાં હા બહુ દુઃખ લાગ્યું હો, બહુ દુઃખ લાગ્યું. શેમ હારું દુઃખ આટલી બધી મજૂરી કરીએ છીએ, હા હું ગણો કે ખેડૂત ગણો, હા. કેટલી બધી મજૂરી કરીએ ઘણી છીએ ઘણી અને કેવો માલ હાચવી લઈ જઈએ છીએ. તડકો કે સોયલો જોતા જ નહીં મજૂરી કરવામાં તો અને તે માર્કેટમાં જઈએ એટલે આપણા માલની કોઈ કદર જ નહીં. એને ભાવ કરે. હા, આપણે તો તને એ જ મને નહીં ગમતું પણ ઓય કણ આપણા વાડીમાં તેલ પડી જાય છે ચોકી કર્યામાં અને ઈકણ જઈએ છીએ આ ડબ દઈને હાથ ગાલ્યો અને હાથમાં લઈ કે આટલો ભાવ. આ મજૂરી હોય આપણે કરવાની, પાવડા કુટ્યામાં આપણે તૂટી જઈએ અને હાથમાં માલ લઈને વૈયારાજીમાં એને ભાવ કરી લ્યો. શિવો કતારે આ બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું થઈ રહ્યું છે. પણ કરે હું પૂરી વચ્ચે ઉપાડી જાય એટલે અને ઠંડા સોયલા બેહી રહી અને ટોપી પહેરી નીકળી જવાનું પછી હરાજીમાં. મારા વર્ષા સેવા માણસો છે અત્યારે કેવું ચાલે છે દુનિયામાં. જો ખાલી તમારું કશું ના આવે, આ વચ્ચે પકવીને મોકલો ને એટલું જ તમે જોડો. મામા જઈને આયા તો ભલે જઈને આયા, પણ હું આજ આખા દાડાનો થાચો તો નાવે તો કંટાળો તો તે ઊંઘવા દીધો હોય. એટલે તારા મોમાની માર્કેટમાં જોય છે ને એટલે તેલ પડી જાય છે, એ કોઈ લાડવા નહીં હોતા. જેટલા મગજ ખાઈ જાય છે, જેટલા મગજ ખાઈ જાય છે, વેપાર કરતા કરતા ઓછે પોણી આવી જાય છે. એ વાત સાચી છે મામા, પણ આખા દાડાનો થાચો તો ને અને ઓસામ પૂરું તમે માલ લઈને જેવા નીકળી ગયા ને એવા તમારા હાડું ને પથરી ઉપડી ને તે પાછા દવા ખોન જાય એકલા. અને મારા વાડીમાં અળીઓ કાઢી. ઓણસમ પથરી હલી જાય છે. શેખર હું એકલા વાડીમાં અળીઓ કાઢીને થાચી જતો કે આ તો શાંતિથી ઘેર જઈને હુઈ જવું, અને આ પાછા તમે કદી ને કદી રાતમાં વાડીમાં લીધો મને. એટલે આ તને ખબર નહીં, પેલી કહેવત નહીં, જાગતાની પાડી અને ઊંઘેલાનો પાડો. હે? તાણ એટલે આપણો માલ હોય ને એટલે અમુક ટાઈમ આપણે ઓટો મારવો પડે. આ શંકરજી રહે ને એ રાતે ઊંઘી જતા હોય એવું લાગે છે. દારો તો વાર રાખે છે પણ મને રાતે ખરો ને નહીં વાર રાખતો. પેલી વાઘો રહ્યો બધી કેટલો બગાડ કરે છે. સવારે જઈએ છે ને છેલ્લા ગોટલા પડી રહેલા હોય છે. અને શંકરજી તો રહે ને પણ એમાં તો કુંભકરણ જેવી ઊંઘ છે. એક વાત માણસ સુઈ જાય ને પછી બાજુમાં ગમે તેમ ભૂંડ ખરો ને હા. ખાડો કરીને જતો રહે, કોઈ ખબર ના પડે. વાત સાચી છે, પણ મામા એક બીજું વિચાર્યું, આખા દાડાના થાચા પાચા હોય ને તો ભલભલા હુઈ જાય. આપણે નહીં પણ ગમે તેવો માણસ હોય ને તોય હુઈ જાય. આ શંકરજી ને પથરી ઉપડી ને મને તો એવું લાગે છે આ કોમ વધારે પચ્યું હોય છે ને એમાં હલી જઈ લાગે છે. અરે બુઓ પાડતા હતા કે ભણા નહીં રવાય ને. મેં કીધું હું જઈને ગોળીઓ લઈ આવું, તમે વાડીમાં મોચા મૂકો કે ના ઇન્જેક્શન લીધા વગર મેળ નહીં પડે મારે. તમે તાર કે બે લઈ લ્યો, પૈસા મારા મામો આલશે પણ પથરી બેહાડજો. અરે ક્યાં લોડ પડે ને કોમમાં એમાં ક્યાં ઉપડી આમ કે પથરી. તમારે તો શું ટ્રેક્ટર જેવું એન્જિન છે તે લોર પડતો છે. આમ હેરાય કહેતા હતા, મને તો ખબર પડે. તો પણ આ થોડું હેડશું ને તો પગ ફોરે થા અને જે ખાધું છે ને એ તારા મામાના અડજમે થઈ જશે. તમારા જોમ થઈ જા પણ મારા પગોની કળી થઈ જા. એક તો વાડીમાં ઓટા મારીને થાચી ગયો છું અને અત્યારે પાછો વાડીમાં લીધો છે કે પણ આ ઓટો અલ્યા, મારી ઈ જઈ કોઈ ગાલો ઊંધો નહીં નાખવાનો. એ શંકરજી પાહન બેહીને હારી વાતો કરવાની મેઠી અને 12 વાગ્યા સુધી કરવાના છે. પછી તો હક હુઈ જતા. તમે તાર વાતો કરજો, હું કલાક જે ઊંઘ્યોય. આપણા ખરો ને પણ આપણો માલ છે એટલે આપણે અમુક ટાઈમ ઓટો મારવો પડે રાતીએ. શંકરજી કી આ તો મને દારા આવશે, રાતી તો આવતા નહીં. ના વાત સાચી છે, જોવા તો જવું જ પડે એક દાડો તો રાતી. આપણી વાડીમાં ડાલુ નહીં, હજી માલ તો હજી કાલ ઉતારવાનો છે પણ ડાલુ અત્યારે છે આવ્યું છે. શું માજી અત્યારે ઉતાવળ રાખો, એક અડધો કલાક જ મજૂરી કરવાની છે. શંકરજી કોઈ ઉતાવળ કરવાની જરૂર નહીં. પછી તમારે વાત કના બાપની છે. અમારે સવારે સરપંચ જો ને એ તો શાંતિથી ઘેર ઊંઘી રહ્યો છે. તમારી બધી વાત સાચી, વાળ હોબળો કોટો હોબળો બધું વોલ રાખવી પડે. અડધો કલાક મજૂરી કરશો ને અમારે રૂપિયા જ છે. બગાહો હે ને હવે તો અમારે પૈસા આવશે એટલે રૂપાળા લાગશે. આટલું બધું જાગેલો નહીં એટલા 8 વાગે તો ઊંઘી જાઉં. બરોબર ને? બરોબર છે, બરોબર છે. તો બરોબર જ. આપ બાજુ કે યા કોરે મોરે ઓટો મારી અને બધો માલ ભરી લેવો છે. શંકરજી હું ગંગાથી આવ્યો હો.
તમારે જ જવાનું છે હું વાળી મેલીને આવું એવો નહીં ડ્રાઈવરમાં હું છું ને શેઠ તારે પછી જીવન તમારે બે જણાને પૈસા મોકલી દેવાનું ગણવામાં. છે. વજન છે એટલે કાઠું પર જ હાલો, હો. કાચું કોમ એટલે તારે હું 200 પેટીઓ ભરતો હું એકલો પેલા માટે કેમ કરીને ભરતો હું વિચાર કરો તમે તમે જબર કાઠા થઈ ગયા છો તમે. ચોમાજી કોક મેળવવું હોય ને હા. તો કોક ગુમાવવું પડે સમજ્યા વાત ને આટલો બરો માલ ચોરવો એટલે કાઠું કોણ છે કાઠું કોમ છે અને આ બધું ઉપાડવાનું એ કાઠું કોમ છે દાદા થપ્પો ઉપાડતા હોય તો મારા મારા ઉપર નહીં જવા દે તમે લાવજો નેચર રાખીએ તો ભય ના પડે પછી વજન થઈ જાય ને એક વારનો પછી ટેન્શન નહીં તમારા હાથું મને વાડીમાં એ કાઢી મેલ્યો તો પણ ખબર નહીં ક્યારે કોણ વેચશે બહુ મજા આવી છે મારો વર્ષો પેરાજીમાં તો તમારો હાડો ગોઠતો જ નતો અમન હું વાત કરો છો ચીટિંગ કરી જો તો વાડી એરો રાખ માલ શો મોજીન જીવનલાલ ને શંકરજી ગણે શું કેવું હે લ્યો મને તો મારો તો શાંતિએ ગઈ હતી કીધું કોક કરી શંકરજી તમે આવી ગયા તો સારું કર્યું આમ તો કાપુ કાઢી નાખશો ખરા વાતો નહીં કરવી ફટોફટ આપવા જ દો હાલ વાતોનો ટાઈમ નહીં શુભલા ઢીલા પડે મેળ નહીં આવે શંકરજી શાંતિ શાંતિ હા ખાઈને ભરી છે શાંતિ છે બેહો આ તો હું તમારા બાપની વાડી છે પુંજાજીની તો વૈકણિયા બેહું છે આ તો ચોરી કરવા આવ્યા છીએ વૈકણિયા કોઈ જમણવારમાં નહીં ઓય, આયા તે શાંતિથી 10 પેટીઓ ભરીને બેસી જવાનું ભાઈ હવે કોઈ નહીં અરે સોમાજી કોક વાડ હોપડો કોટો એ હોપડો શંકરજી તાન તમે પૂંછડા જેવા માણસ છો તમે પૂંછડા જેવા છો યાર મારું મગજ ખરાબ કરશો ને મારું મગજ ખરાબ કરશો ને તમે એટલે સોમાજી હું સમજો આ બધી એમના સગવડ નહીં થઈ પેલા જુઠ્ઠું બોલીને આવ્યો છું નટિયાને તમે ગમે તેનું જુઠ્ઠું બોલીને આવો હોય પેલો મારો હાડો આવી જાય ને તો બધાનો ગાભો કાઢી આ નાખશે રાતમાં તારો ભાઈ સાધન આલે છે અત્યારે. એ, ઉઠો ઉઠો જલ્દી હાલો હેડ વાજો જવા દે પેલા ટકલા જવા દે હાલો ફટોફટ કહી દો જીવનજી પાછળ જવા દે જવા દે જલ્દી પાછું હાલો છે વાત છે પેને છે પેલા ખૂણા શુભલા જવા દે જલ્દી એ સોમાજી હા. ઉઠજો આ બાદ આવો એટલે તમને આવરે છે ના પાયલોટ શું પાયલોટ હું કહો છો તારે શંકર ને હું નહીં આવડતું વિમાન આવે ને તોય ઉડાડી નાખે એક પડતર વાત કરો છો તે પકડીને આવડતો છે ને? પાછળ શું હું પાછા હોવે. હા હા બેહરે તું તાર વાંધો છે એ તો આ ખબર તો હે. ઊભું પડી તો જોવા ના આવે એ નહીં મેલીને જઈએ તને હા, હજી તો જવા દે. ભરવાનો છે માલ હું કહેતો તો કે આવ્યો લાય એ જોમાજી હા. ધક્કો મારજો ઉતરો હળો હાલો મારું થઈ ગયું છે પટપટ તમે તો કહેતા કે હું પાયલોટ છું અલ્યા દબાઈ ગયું છે ડાબામાં ગાડું કલસ તો સોરો તો હેડ કે આ ટાયર એમને ફરે જ હોય છે વાયરાનો ને તું તલે ને તું જીવનજી ધક્કો મારો પાછળથી આ કોઈ દાદા નહીં મારે માર ધક્કો જવા દો આમ એ શુભલો રહી ગયો નહીં થતો કઈ તો બેઠા બાજુ બેસી ગયો જાજો જાજો બહુ કરાવતા જીવનજી એ સોમાજી આ પડ્યો કટકા બાજુ હળો અભડ્યું આ ખોખો પડ્યો આ બાજુ હળો પેટીઓ એ ભૈયા બે કઈ બોલતા છે એમ નહીં એ જીવનજી તમે તો લાજ શરમ જેવું કોઈ થાકા નહીં હોય તો ચોરી કરવા આવ્યા છો કે બાપના બગીચામાં ઊંઘવા આવ્યા છો ફોન જ ચો ખીકર ફોન જ ચો એ ખબર પેલા પડતી. મારા હાડુના હાથમાં હશે ને તો એકી દિવાળી બધું બાળી કૂટશે એ આ ડાલુ ને બાલુ બધું એ શાંતિ થી ઊંઘી રહ્યો ગયા અલ્યા એવું ધોનમાં ના રાખવાનું હોય પેલી લાવો પેટીઓ હળો ફટોફટ ઉઠાવજો જીવન તાક મોડું ના કરતા. આ પેલી રહી લાવો હા હા લાવું બહુ ઢીલા મારા વર્ષે ચોરી કરવા આવ્યા છે લોબા થઈને હોઈ ગયા છે પાછળ લાકડી ભૂલી ગયો કે પેણે ના કહો જેરબોન પાડી નાખો તે કાદાનો આ બાજુ ફટોફટ શંકરજી કાઠું કોમ છો તો પથરા છો તારે પૈસા જીવણિયા કેરીઓનું વજન પથરા જેવો હોય પાછો આનો વજન તો વજન લાગે અલ્યા પૈસા વાતો કરવા ઓછી રાખો અને કોમ કરવાનું વધારે રાખો ના હોય તો આ ફેરો નાખ્યા આવું અને બીજો કરી દઈએ તમે જુરી કાઢો પછી બરોબર પેલા આ પૂરો કરો ને પૈસા બહાર્યો પરો હા આપણી વાડીમાં ડાલું કનું આવ્યું છે
આપણા ગામ વાળો ટોપી વાળો નહીં પેલો શોમલો આડી ટોપી નહીં જીવણે મુસાર અયો પાઘડી બોલ જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો શંકરજી હવારે તો રોજ વારે ઊંધો પરીન શોમાજી, હું આઈકણ શું કરવા માટે આવ્યો છું ખબર છે? આ કાળા નાગને પટાવવા માટે જ હું ત્યાંથી આઈકણ આવ્યો છું. જિંદગીથી પટ્ટામાં બેહેલો પણ તમે આવી ગયા ઢેસણે કરી નાખવાનો છે શોમાજી, અને તો ઢેસણે અને આખા ગામમાં દોસ્તું ફાટેલું પહેરે ને અને એની આબરૂ જાય ને એવી આબરૂ કાઢવાની છે એની. આ તો નફો જ મને ખૂબ નડ્યો છે, ખૂબ નડ્યો છે મને. તો નરે છે પણ મને તો જિંદગીથી નરે છે ના ના બધાના હમું પડે છે, પણ આ શંકર મણા હમું પડ્યા ને એટલે જ્યાં એ ખેદવાન મેદાન કરી નાખ્યું. હું તો જોજો ખાલી ભણા જો આ ખાલી શંકરીયો રહ્યો ને એ ફૂટી ગયો છે હા ફૂટી ગયો છે આ કદી ના સુધર. તમે જોતો તો ખરા રાતિયાદ આયા તે કેવું થયું? હારું થયું આયા તે તેના તો સેવી વાતો કરતો હતો અને સોમલા ઉપર સેવો બગડ્યો તો અને અત્યારે તો જો કે સોમલો ને બધા ડાલવું પડે છે આપડી કેરીઓ જોવો કેવી પરસ રાચામાં જોવો. શોમાજી, મને એટલી મજૂરી વાયકણ કરાઈ છે ને એટલી મજૂરી એને મારા ઈકણ જઈ બળજો એક બાજુ બળજાને તોડ્યો અને એક બાજુ એક કાળિયાને તોડ્યો. જો. અને ના હેને ને તોણી બૈરામ લાકડી મેલ્યો, ના હેને ને તોણી બૈરામ લાકડી મેલ્યો. આ કેટલો વિલન નેકળ્યો છે જોક આ જોક કેટલો વિલન નેકળ્યો છે રે આ મેઠા જાન નો મૂર કાઢવા બેઠો છે પેલી કહેવત નહીં પણ શીભરો ચોરા તો વાર જ ચોરા આ એવું જ કર્યું છે મને પણ જો કે રાતમાં ડાલું લાવી દીધું છે. એટલી મજૂરી કરી અને પેલો મુસાર જોક એક વાત તો ચોરીમાં પકડાઈ ગયો છે તો હજી તો જોક ચોરી કરવા આવ્યો છે બીજું કોઈ નહીં પણ તારા મોમાને પટાવવાની વાતો કરે છું હા કાળિયાનું પાછળ કાઢી નાખું સાહેબ. જો જીવણીઓ જોવો બોલે છે. એ જીવનજી જુઓ. યા ઓને તો હજારા ટચકા મેલું ને અને લોહી એકલા તાણે મારી દાહ જોલા. જોજો તમારો ઓને હાડું. પોતાને મેલવાનો નહીં. જોક પટી જા. આ મને ટચકા મેળવાની વાતો કરે છે હજી તો શંકરિયા તને ખબર નહીં હું એ 18 ઘંટીઓના આટા ખાઈને બેઠો છું હાકા તું ડાલું લઈ જાય છે ને અને ભરી શિયા બજારમાં વેચે છે ને જોવું છે વાતો ઓછી કરો આ બાજુ. શંકરજી હા એ તો બધું બરોબર છે પણ હવારે તમારા હાડું નો હું જવાબ આલશો હાનો આ કેરીઓ રાતે આપણે ચોરી કરી નું ચમ હવારે ઈવન તો તોડવા નહીં બધી કેરીઓ એ બધી ચિંતા આ તમારે બધું ખંચેરેલું નહીં દેખાય વન મારી વાત સાંભળો એ બધી તમારે ટેન્શન લેવાની જરૂર નહીં એ બધું હું સંભાળી લ્યો તમે તમારું કામ કરજો ના તો હવારે ચોરાવા તું આવજે હા? હું ડાબો એ! એકલો જીયો તમારે શાંતિથી ગોદરું ઓઢીને ઊંઘી જવાનું અને કાલ બપોરે વચ્ચે જે વધેલો ઘટેલો માલ છે ને એ ભરીને એ બજારમાં વેચવા જાય ને એ મારા ભાગના રૂપિયા હોય પકાડી દેજો. સીધો હિસાબ એ, કરવાનો કાલ. એ તો બધું હું સંભાળી લ્યો આઈ જાવ શંકરજી, એ તો મારી કાલ બપોરે મુઠ્ઠીમાં હિસાબ છે મારી સીધો. મુઠ્ઠીમાં સમજ્યા? આ તો શંકરજી ને મંત્રી કાઢ્યો છે સરપંચ નું તો વાળ ઘંટીઓના આટા ખાઈને બેઠેલો માણસ છું કોઈ જેવો તેવો નહીં ગોમડે ગોમડે ફરી વળેલો માણસ છું આવા જેવો તો હું 4 બગલમાં રાખી ઈ સેવો મને તો તને સેવો મને તો મારા હાડું ને કા સુધરી ગયો છે કૂતરાની પૂંછડી ખરી ને પણ કદી વાકી હોય તો કદી સીધી ના થાય આ કદી ના સુધરે કદી લાકડોમ જાય ને તોય સુધરે એવો નહીં. નાવે તું ઉભા રહેજો. શું કર્યું નાવે તો ટોગાત ભાઈ નાખું તમે આખો કોઈ ઉભારો ઉતાવળ નહીં કરવી પણ ઓન તો અવળી ગોળી તેલ કાઢવાનું છે વાતો તો સેવી કરે છે હવારે જ કે મારા હાડું ને ખરા ને કમ્પ્લેટ હું સમજાઈ દે કે મેં ગોઠવીને જ મેળ્યું તમે છે આકારો ને હું અત્યારે એકાદો સમજાવી નાખું. આ કેરીઓ ચોખ્ખી સેવી પેટીઓ ભરાય છે. ઓકે પેટીઓ ભરતા વેચવા તો સમલો જીવણીઓ 2 જવાના છે ને તમે મને જવા નહીં દેતા. મારા હાડુની દાઢી તો હવારે કરી જ્યું પણ પેલા 2 વેચવા નીકળ્યું ને એ પેલા આપણે 2 નીકળી જઈએ હેર ચિયા બજારમાં વેચે છે જોવું સારું છે. બરાબર છે. આ જોજો રાતમાં ભરો તમે તાર ડાલું ભરો આવો ચોથે આવો છો ભરીને ડાલું લઈને આવો છો. શંકરજી છેલ્લી પેટી છે હું શું કરશે પેટીઓ કેળો બસ બસ ઘણું થઈ ગયું તો પેટ થઈ ગયું ડાલો વાહ શંકરજી, આનું પિક્ચર પૂરું કરી નાખ્યું કે ના કરી તમારા નાખ્યું? જેવો અમારા ગામમાં કોઈ પેદા નહીં થયો ના આટલું બધું સરપંચ ને આટલું બધું કરી નાખે એમ शेरना माता हवा शेर छो देख कर बाग का कलेजा हमको ऊपर वाला भेजा આખા ગામનું નહીં ગોઠતો સોના મોના કાલે બિલ લઈ હા.
અને શંકરના ભાગમાં જે આવતા હોય ને એ હાલી જજો બરોબર. કશો વાંધો નહીં, હાલી જાઉં. અને અત્યારે વચ્ચે સીધા નીકળવાનું કરો, રાતમાં ઉપડી દો, રાતે રાત વેપાર કરી દો. અને સવારે એની ગાડીઓ ભરોય એના શેરી એનો લઈને વેચવા થાય એટલે પૈસા હલવા આવજો. શંકરજી સવારે 4 વાગે તો આપણો વેપાર થઈ ગયો છે. ઓહો, બેહી દો હળો. હળો, હળો, જવા દો, બેહી દો હળો. એ તો હું લઈ જાઉં. હા તો શાંતિથી તમે હુઈ જાઓ અમે. હા એ બરોબર. હા, વાર લાગ્યો પાછા. હા ચીટિંગ ના થઈ જો. મેં કહ્યું બધું પાકા પાયે ગણતરી કરીને જ મેલેલી છે મી. પાક્કું બિલ લેતા હોય બરોબર. સિક્કા વાળું બિલ લઈને આવજો હા, વાયકણ. સિક્કાવાળું, અરે સિક્કાવાળું. પાક્કું બિલ પાક્કું. યા, 4 વાગે તો પૈસા ગણતો છું હું. ત્યો. બરોબર છે. દોડો. હું મારા કોમ વાળી દઉં છું, તમે તમારું કોમ પૂરું કરી દો. મજા પડી જાય હો. મજા આવી કે ના આવી? જોર ચિંતા જેવું નહીં. જો કોઈ આવ્યું ના હવે કશું થવા દો, હળો. કોઈની તાકાત નહીં તો આપવાની. ઘેર વાયરો ખાતા છે પંખાનો. જવા દે સુમલા, કેરીઓ ખાતા ખાતા જી આપણે સીધા માર્કેટમાં. જીવણિયા તું તો રાતમાં જ જપતો નહીં કેરીઓ ખાવામાં. અરે થાક લાગ્યો છે કેરીઓ પડીને. ખા જેટલી આનો ખાવી આભાર. હા હાઈવે જવા દેજે. સર? સિંગલ પટ્ટી શો જવા ના દેતો ગાડીઓ. કશો ખદરો ના એટલે એમ ખદરોય ના એટલે નહીં. તો? અને પોલીસ આવે ને તો ઊભી નહીં રાખવાની, આ મારી જ મેલવાની. ચિંતા કરે. જલ્દી જવા દે હેતાણ. જવા દે. આમાં મજા આવી હે. આવો છે ને ઈમો. પસ્તો હાઈવે પર દોડશે. કશો તો ધક્કો મારો. અરે આમાં તમારા જેવો આ પહેલો માણસ આવો જોયો કે આપણા એકન ચોરી થતી હોય અને આપણે ઘેર હેડ્યા છીએ બોલો, અને ઘેરથી તો કે રખવાડા જઈએ છીએ. તમારા આમ તો બુદ્ધિ શકે નહીં. તારા મામો કોઈ ગધારો નહીં, તે ઘેર જઈને હુઈ જાય. હું કહું ને એટલું તારા કરવાનું છે. અમે કશું નહીં થાય એવું પેલી ગાડી ભરાય છે વાડીમાં, કોઈ લાફો મેલીને હાચ્યા જોઈને પાછા વળ્યા, અને ઓય તમે શું કરશો આ રસ્તા? જે કોમ બળથી ના થાય ને એ કરથી કરવું પડે. અત્યારે એને 3 જણ છે અને ખરા ને રાતના સમયે નક્કી ના રખાય માણસ. ચોરી કરવા આવ્યો ને જુઠ્ઠો માણસ જે ટાઈમ હું કરે નક્કી નહીં. આ દરવાજો બંધ કરી દે, બંધ કરી દે. આ કુદારીને તો ડાલું નહીં લઈ જાય કા મોય રાખ. તું સકન જતો રહીશ પેલા લો ખરી બુદ્ધિ ખરી. કોઈ ડાલો હોય ઝાડીને થઈ તો નહીં કાઢી દીધા. અમે તો કોઈ માર્કેટમાં નહીં જતા રે વાત કા. સાચી છે હો, બુદ્ધિ તો તમારી મોમાં. બેસી જા બાજરીમાં બેસી જા. બેસી જા. હું ડ્રાઈવર નું પકડો ને હા. એટલે સીધો તારા જીવણિયાને ખરો ને પકડી લેવાનો છે. અરે ગમે તે જ ના હોય, જીવણીયા વખત જીવણીયાનો બાપ હોય. આજે એની મૂછો સૂંટી લેવાની છે મોણા. આ બાજુ કેરીઓ લઈ ચોકડ તો હતા તમે. ઓબા ના વાયા હોય એમ જોકે આવી જશે ડાલુ લઈને ભરવા. આ દાડા રાતે ઊંઘતા નહીં, કેરીઓ વેચવાની વાતો કરું છું. જોક જોવું છે શિયા માર્કેટમાં વેચવા જોઈએ છે. આ તમારો હાડું જોવો, કેટલો વિલન છે જોવો મારો ખાલી. હાડું વિલન છે ને તો એનો હાડું આમાં વિલન જ છે. એની તો હવારે ખબર પડશે કઈ કેટલા વીએ હોત હોય છે. કશો વાંધો નહીં, આબા જો ડાલું લઈને આવશી તો ખરા કા. આઈ પણ આયું. આયું લાઈટો પડી. આવો બેટા આવો. જે રીતના કેરીઓ ખવાય છે ને એ આ સરપંચ બતાવશે. જીવણિયા આ દરવાજો શિયો આડો કરીને ગયો છે. દરવાજો ખોલ, ખોલ. જીવણિયા હા તું જે દરવાજા કોઈ તાપ તો મારીને નહીં ગયો ને. નક્કી ના કહેવાય સુમલા તો. ખુલ્લો છે. ત્યાં સુમલા હે. કોઈ નહીં, શિયો આડું કરીને જ ગયેલો છે. અને મયા જલ્દી ઉપર એ. ઉપરા ખુલ્લો જ છે. ઉપરા સરપંચ સાહેબ રાતમાં તમે તમે છે રાતમાં. તમે છો ત્યાં રાતમાં? ચાલુ લઈને જે છે આમ તો કદી એક થાળીમાં જમતા નહીં અને આજ 2 જણ હંગાતી. એ ભૈયાનો મેર દબલો કેવાય જીવનલાલ. ખબર લેવા જઈએ છે. એ બહુ મોદો તો. ફો હા? ફો અમાર ફોરેન વધારે મોદાસી એટલે એટલે તાર પુઓ વગરામ રહે. ના અમાર ફોતીવર ઘેર છે. હા પણ હોય તાર પુઓ રસ્તો શકણ. હા આ તો સોમલો મને બોલાવા આવ્યો તો કે બોલાવાય તો આમ હું તારું ઘર તો આમ અક્ષલે. એટલે હું આમ થઈને આવ્યો પણ ને હા ઓમ થાય. ઓહો વચ્ચે થઈ ચાલુ છે તે લાયો. ડાલુ નટિયાનું છે. હા નટિયાનું નથી એવું કાલે તું. અમાર ફોન નીકળ જવા. જવા તારા ફુવાન કેરીઓ બહુ ભાવતી હોય એવું લાગે છે. હો. આલજો પાખી એટલે પાછા પકારશું. તમારી વાડી છે, 2 ભાઈઓ લઈ જવાની. ના તો નાખી ના ના મી ચોકી કરી એટલે. ભોરા બાપરા. એટલે તાર ફુઓ એટલા બધા મોદા હોય કે આખું ડાલું ભરી કેરીઓ ખાઈ જાય તાનું હસ્ત થાય. હા જીવનલાલ હા કરી ભરી આ ફુવાઓ લે કોને બરી પડી? કર્યો. તું બોલ.
જીવનલાલ કના ઓલે ભરી બોલ કર્યો કના ઓલે કેરીઓ લઈને જતો કના ઓલે ભરી હું સુધી લાયો દાલુ માર્કેટ પહોંચીએ છે દાલુ ભરાતું તું ને અમે ઉભા જ હતા બાજુમાં માર્કેટમાં સાચું બોલો અમારું કોઈ સાચું વાંધો બોલો. ના ના તમારે તો કોઈ સાચું વખત હે સાચું બોલ. દારૂ લઈને જો તો આ છે મારો કોઈ વખત નહીં વર્ધીમાં આવ્યા છીએ તારી પેઢી અમે ચોરીઓ કર્યામાં તો પેલો પુંજરડો હે ઉપર જો આ બધું તું ના સુધરે સરપંચ આ બધું તમારા હાથનું કાવતરું છે બધું આપણે ના સાચું તો છું કે ખબર નહીં પડતી તને હા આ શંકરજીને બધું ગોઠવ્યું તા. પૂંછડામાં પહેરી ગયો શંકરજો અને પાછો જુઠ્ઠું જેટલું બોલે કે મારા ભગવાનની ખબર કાઢવા કેરીઓ ભરી દઉં નહીં લે આ કેરીઓ ભરી નહીં માં ડાલામ હે ભરીશું ખોખો ઉપાડતા ખોખો ઉપાડતા હતા ને બધું જોઈ રહ્યા હતા આપણે બધું જોઈ રહ્યા હતા ખાલી ખોખો જ ઉપાડ્યો છે ને જીવન નતા ઉપાડતા લે જીવડે ઉપાડે તો આ તો મેલાતા હતા કે મેલો તાર બાપાનો બગીચો છે તાર બાપાનો બગીચો છે હે રાતમાં દારૂ ભરવાનું ના શીખ્યા હલે હા? ચોરીઓ નહીં અમુક કરતા. તમે ફુવાની ખબર કાઢવા તો નતા જ્યાં પણ અમુક ફુવા કેરીઓ તમારી ખબર કાઢવા આવશે કેરીઓ હોય કરવા જતા એમ કયો અરમણા, શીશાજી વડે. અરમણા, લઈ લેવા લઈ લે ઘેર લઈ લે આ શાનનું ચાલુ કર્યું પણ દારૂ- તારા હાડુની તો હવારે ખબર લેવું અને આ માર્કેટમાં પછી જઈએ છે આ દારૂ લઈને ઈવાનું, પણ દારૂ ઈવાનું આપણું ઈવાનું. નહીં યાર એ તો હજી હવારે ખબર પડશે અરે નટીઓ તેલ લેવા કે ગયા. ચોરી કરાય છે પણ અમે પણ ક્યાં દારૂ એ દારૂ સરપંચ એ દારૂ બાલુ હવારે ખબર પડશે કે શું વલા થાય છે મારી આ રાતમાં ઊંઘતા નહીં જો કે સરપંચ ને તો ના કોઈ ખબર જ નહીં પડતી સરપંચ તો જાણે ને ઊંઘી રહ્યા છે ઘેર કેવું છે કે તમને તો એવું જ હતું અરે આમ તો બે જણા ભેગા થતા નહીં લે તમને જીવને ખબર નહીં હોય સરપંચ શંકરજીને બોલાતા શંકરજીને બોલાવો. ધર્મ છીએ ને કેરીઓ કરે. ખાવા. નેકરે નેકરે હા? અમે કદી નહીં આવ્યો કદી નહીં હજી છૂટી તો કદી ચોરી કરે કે તું લઈ જા ઠેકોણા. હે આ ચોરીનું પરિણામ તો તારે એ, કેટલું ભોગવવું પડે હા બોલે નહીં નકોમો. હેટ. એ જીવન કેરીઓ ખાવા મેલશો ને એમ પાકી ખાઈ છે કાચી નહીં ખાવી, કેવી નહીં ખાવી. ખાવી કે એવી પેટીઓ ઉપાડતા હતા સરપંચ બસ અમે ચોરી દો અમન નહીં છોડવાના ડાલુ પારકું છે સેચેલી ગોટલી જેવા કઈ નાખવાના તમે કોના ડાલુ પારકું છે અને બોનું કાઢી નાખતો કે ફુવાની ખબર લેવા એટલે જવાનું ખબર છે. લેવા ખબર લેવી ખબર લેવા આવ્યો તો? ખબર તો અમે આલીશું અમે ખબર લેવા જતો તો લે તું માર ફુવાની અમાર વાડીની સેવી છે કેરી અરે ખાટી બી યાર છે ખાટી કે ના ખવાય ચાખીએ ને. કેવી ઘણી લાગે છે આ? નહીં ચાખીએ હા? હા? એ ચાખ. કેવી લાગે છે હારી લાગે છે જીવણિયા તું કહેતો તો કે કાળિયાના ધુવાળા કાઢી નાખવાના ના બોલું કદી ના બોલું બોલે બસ સરપંચ લાવ તો તમારી પેટીઓ ઉતાર લ્યો પણ ડાલુ આલી દો બસ જતા રહીએ. ડાલુ પેટીઓ નહીં આલવાનું છે ને, પણ તને કેરીઓય આલવાની છે. ના, નહીં, 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 ના, ના, તારો તો રાહ કાઢવો જ છે. ના, નહીં, તને તો કાઢવો રાહ પડે. પાવો જ છે હે? નહીં પીવો તને તો ગોળી ગોળી ખવડાવવાની છે હે? નહીં ખાવી